હા હા. અરે મિત પણ મેં પણ યાર એ વસ્તુ કર્યું જ ને યાર. સારું. હા હા, મમ્મીનો વાંક હતો. હા. નાની નાની વાત બધી શું મિતને કે કરે છે? ઘરમાં ઝઘડા કરાવવાનું જ કામ કરસ તું. તને આવું જ શીખવાડ્યું તારી મમ્મીએ? મમ્મી મેં ખાલી વસ્તુ લાવવાની હતી એ વાત જ કીધી છે. અને મારે એને વાત તો શેર કરવી ને, હું એને ના કહું તો હું કોને કહેવા જાઉં? કઈ ઘરની નાની નાની વાતો બધી કહેવાની ના હોય કઈ ઘરવાળાને. મોટા આયા બધું જે હોય પછી કંઈક થાય એટલે આ મિતને ફોન કરીને કહી દીધું, આ મિતને ફોન કરીને કહી દીધું, શી ખબર. એટલે આરતીનો ફોન છે. હા, જય શ્રી કૃષ્ણ આરતી. જય શ્રી કૃષ્ણ મમ્મી, શું કરસ? બસ કઈ નહીં, જો આ બેઠી છું, વાંચું છું બેઠી બેઠી. કઈ નહીં, હાલી આજ તો એટલી થાકી ગઈ ને. ના તો મારા સાસુ બહુ બોલ 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 કરતા હતા ને. આજ તો મેં છે ને તમારા જમાઈને બધું કહી દીધું. મારી નણંદે આવી આવીને બધું બોલતી હતી. હા તો હા તો કહી જ દેવાનું હોય ને. એ તો એમની સામે કઈ જ ના બોલી, પણ તમારા જમાઈને જઈને જ બધું કહી દીધું. હા એટલે તો શું કહી જ ઈ જ દેવાનું કહી દે. હોય. મારે કાંઈ કેવું જ ન પડે. હા એ બરાબર છે. તાર સાસુને ખબર પડે ને, તાર નણંદને ને બેયને. નાની નાની વાત ગમે તે થાય ને તો એને જ કહી દેવાની, જમાઈને જ. એટલે પછી વારો પાડે, ખબર પડે એમ નહીં તારે. શું આ બધું હેરાન કરવાની વાતો કરતા હોય છે? તું છે જ એટલી સમજદાર હો, પણ મારે તને શીખવાડવું જ ના પડે. સાચી વાત છે, એટલી સમજદાર છે ને મારી છોકરી. સારું ચલો, જય શ્રી કૃષ્ણ. વાહ મમ્મી વાહ. સાંભળી મેં તમારી અને દીદીની વાતો. દીદીએ કર્યું તો સમજદાર, અને મેં તો કાંઈ વાત પણ નથી કીધી મિતને. તોય મારા મમ્મીએ મને કાંઈ નથી શીખવાડ્યું એમ. અને તમારી છોકરી કરે તો સમજદાર. વાહ વાહ મમ્મી, આ તમારું ગજબનું ન્યાય છે. મેં તો કાંઈ એવી વાતય નહોતી કીધી ને તમે એમ કહો છો કે તમારા છોકરી જે તમારા જમાઈને વાત કરે તો એ બરોબર. આ વસ્તુ પર વિચારજો. વાત તો એક જ થઈ. કિસુ મિતને બધી વાત કરે તો હું એને એવું કહું છું કે તું ઘરમાં ઝઘડા કરાવે છે. અને મારી છોકરી વાત કરે તો એવું કહું કે સમજદાર છે.